हेलो गाइस, जय माताजी मित्रों। आज अपना रामापीना मंदिर सफाई कामकाजनो बीजो दिवस है। आज आप गया था पासा रिटर्न मंदिरे। तो आई पहला सीधो ज आप ढगलो करे तो बारवा कामकाज चालू कर दीधुं छे। જોઈ શકો છો તમે। હજી તો આ બાદ સાધનો જોવે છે અને એલપીજી ને બધા આપણે બારી છે બધું ઢગલો एक बाजू ठंडी उड़ी जाए वानी अने ढगलो बरी जाए। आज आप सफाई काम करवानी है। आ रोडनी पेली साइड बाजू ना पगे जे आ बधु कचरो रही ने बधु बहार काढवानुं छे। एटले आज बहु माणसो आया नथी, 4 जना छीए आपणे। કેમકે આજે બધા બંકાઓ આપણા થાકી ગયા હતા એના હિસાબે કોઈ આવી નથી આપણા હંગાથી। અને અમે ગયા હતા મંદિરના ઉઘરાણી માટે એટલે આબામાં માર થઈ ગયું મોડું। એમાં અમુક જણા ઘરે જતા રહ્યા। આપણે 4 5 6 જણા આવ્યા છીએ ખાલી ઓનલી ફોર। એમાં 3 4 જણા કામ કરનાર માણસ છીએ અને 2 જણા જોનારા માણસ છીએ। तो मित्रों जीतू वर्गी जो अपना कामी खोड़ी लाइन अंदर थी एलपीजी पण काम में वर्गी जाए आज। तो मित्रों तमे जोई शको छो आग ठेठ जेटली ऊंची ऊंची जाए छे। ठेठ 3 दारा थी आपणे कापीने मूकी राख्युं तो आर्युं એટલે कम्प्लीट हुकाई गयुं छे आज। फट 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 बोला। तो मित्रों तमे જોઈ શકો છો આખું કરશન આખું ઝાડવું ઊંચું કરીને લઈને આવ્યો પણ ઉપર જીવ નહીં નાથી એટલે જીતું ખાડીઓથી ઊંચું કરીને નાખી દીધું। તમે જોઈ શકો છો ઠેઠ टंखली बधी ऊपर आसमान में उड़ी उड़ी जाए बधी ठेठ। हवा आप मुए पण जई काम करवा। तो मित्रों एक ढगलो आप हरगावी दीधो छे। तो मित्रों एक ढगलो आप हरगावी दीधो छे। हवे आ बीजा ढगलानी वारी लीधी छे। अल्पेशजी ने दिला काका 2 जना वर्ग्या छे हरगावा माटे। एक ढगलो पेलो જોઈ શકો છો તમે ખાલી ની રાખ જ બધી છે આમાં। લ્યો ના તો કોર્યું લ્યો। આ બાદ કસનથી ઊંચું કરી રાખ્યું છે ખાલી। અને પણ તંખલે બહુ ઊંચી ઊંચી ઉડી છે મિત્રો જોઈ શકો છો તમે। હજી તો ખાલી ઉપર ડાફેરા મારી રહ્યો ઉભો રહ્યો છે। આયો તાનો જો એમની गेडा में थोड़ा लाभ लेवा हेड्यो आम नरेन्द्र एना बता लाड में गेडो कोई आ भाईना जो आमा उथंबा मोडे एनु कोम उथंबानु એટલે એનું નામ गेडो પાડ્યો। नाम છે नरेन्द्र। तो बता હવે બધા गेडो ના કહેતા તો ડાયો। अरे 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 आबू काटी मित्रों एक बीजो आज ढगलो तो आ ढगलो हरगायो अमारे पत्तो आयो हरगी रह्यो।
કેટલા અંધાવ કેમ થઈ ગઈ લે અને પટેલ વર્ગે સી પટેલ પણ રૂપ ક્ષત્રિયનું ધરાવી અરે અમાર પટેલ છે પણ રૂપ ક્ષત્રિયનું ધરાવી રૂપ ક્ષત્રિય અમારા જોડે રહે ઠાકોર જોડે રહે એટલે એમ કે રૂપ આમ જોશવાળું છે એવાનું પટેલ હરગાય તો ખરું હરગાય તો ખરું લે આજે હમણાં હું તો હોફળા હતા હમણાં જે પેલા એમાં પહેજ તારમાં પહેજ તો મિત્રો 2 ઢગલા બારીને ના પર આવી ગયા છીએ ત્રીજા ઢગલા બારવા માટે હાલો સા ખેતરમાં આપણે કાલ તમારે બતાવ્યું તો હજુ આવું એક ઢગલો એક પેલી બાજુ અંધારામ છે એ બાજુ હજુ બારવા જવાનું છે આ હરગી જાય એના પછી હજુ થોડું લીલું પડે સારું એટલે આગ પકડતું નહીં બરોબર હજુ કાલ તો કાપી નાખી તું આજ તો બારવા માંડ્યા છે બધા આમાં આગ પકડી છે બધી બરોબરની જૂતે બાથી ઊંચું કર્યું એના હિસાબે જોઈ શકો છો આની પણ તંખલે બહુ ઊંચી ઊંચી ઉડી છે ઠેર એક એ ઢગલો એક આ ઢગલો અને આ ત્રીજો ઢગલો છે હજુ એક પેલી બાજુ ખૂના અંધારામાં છે એક આ બાજુ અંધારામાં હજુ 2 ઢગલા બાકી છે બારવાના એ પણ બારી દઈશું વારા પઠી વારા એક એક કરીને આજે બહુ માણસો આવ્યા નથી એટલે સફાઈ કામકાજ કેન્સલ રાખી છે કરવાની આટલું બારીને પછી બીજું બધું પ્રોગ્રામ બીજો કાલે કરીશું કારણ કે હજુ આપણા જેમાં ઘણા દિવસો છે એ બધા એટલે રાગી કામ કર્યા કરીશું અને બધા જેટલા દિવસ કામ કરીશું એના બધાના વ્લોગ આવી જશે આપણે યુટ્યુબ આઈડીમાં તો મિત્રો મારી યુટ્યુબ આઈડીને સપોર્ટ કરજો એક ઢગલાની ફરતી 4 બાજુમાં 4 બંકાઓ બધા ઊભા થઈ જશે જોઈ શકો છો તમે આ બધા કરતા જીતાનું કામકાજ સારું છે હમણાં તો નહોતું ગમતું હા હમણાં તો નહોતું ગમતું હજુ એક આ ઢગલો બાકી છે આપણો દેખાય છે તમને એ પણ બારવાનું છે હજુ તો મિત્રો અહીંથી આગ પેલા લાકડામાં ભરીને જોઈ શકો છો તમે વેરતા ઠેઠ એટલા લઈ ગયા છે જીતોને આગ હળગાવવા માટે હજુ થોડું એકદમ બાકી હતું એટલે વિષ્ણુ કાકા થોડું આગુ પાછું કરીશ હળગાવવા માટે
તમે જોઈ શકો છો તંખલા કરીને મેલ્યા છે જીતાઈઓને અહીંથી બધા. અને આપણે આવી ગયા ચોથો ઢગલો હરગાવા માટે. થોડું થોડું પજરસ. તમે જોઈ શકો છો જીતો આખું ઝાડવું ઉઠાવવા છે અહીંથી પેંકાને આગળ હરગ લઈ જવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો જીતો આ ઢગલામાંથી આગ પેલા ઢગલામાં લઈ જાય છે ઊંચી કરી હરગાવા માટે. આગ તો હરગી છે આઈકન. પેલી બાજુનો ઢગલો જે હતો એ રહ્યો ઊંચો કરીને આમાં નાખ્યો. આ છેલ્લો ઢગલો છે આપણો આમાં બાળવાનો. જીતાએ આગ ઊંચી કરીને ઠેર આટલા બધા લાવ્યો. આજનું જીતાનું કામકાજ આપણને ગમ્યું છે બહુ. અને એનપણમાં માટી ખાઈ ગઈ હોય ને એટલે કામકાજ કરતો નહીં રહ્યો, ઊભો થઈ જાય છે. જોઈ શકો છો આ પણ ઢગલો ઊંચો આગ પકડવા માંડી છે આમાં. નહીં પણ બે જણા એકાન વર્ગ્યા છીએ, 3 જણા તોકન છીએ અને આપણે વિડીયો ઉતારીએ છીએ. ખાલી આમથી આમ રખડીએ છીએ આપણે. આ પણ ઠેઠ તંખલીઓની આકાશમાં ઉડીને જાય છે ઠેઠ. આપણે આજનું કામકાજ બધું પતી ગયું છે આજનું. તમે જોઈ શકો છો મિત્રો જીતાના મોઢા ઉપર કેટલો પરસેવો વળ્યો છે. આગના કારણે પરસેવો ચમકી રહ્યો છે. એનો મહેનતનો પરસેવો કહેવાય આને. આ આટલી રામાપીની સેવા છે જીતા પ્રત્યેની. આપણા જમા પર ધોકો છે પણ કશું કરતા નહીં, આપણે ખાલી ઉભા રહ્યા છીએ. આ પણ ઢગલો સમાપ્ત થઈ ગયો, આપણો પતી ગયો છે. આમાં થોડી ઘણી જર જેવું બાકી છે. એ જીતો આમાં આગું પાછું કરીને બારી મૂકશે એને. ત્યાં સુધી આપણો પેલો ઢગલો જોતાઈએ. આજે આપણને ઢગલો બધો પતી ગયો છે મોસ્ટ ઓફલી. ખાલી થોડી નાની જર જ બાકી છે. આગળના 2 ઢગલા, પેલો ઢગલો પણ પતી ગયો છે. એમાં થોડી જર છે. આમાં થોડું હજુ વધારે બાકી છે હજુ, કારણ કે આ થોડું લીલું પડતું હતું અને ઢગલો બહુ મોટો હતો રહ્યો એટલે બરાબર હળગ્યું નથી આવ્યું. થોડી ગોઠારી કરી લઈએ આપણે અહીંકાને. મોસ્ટ ઓફલી તો બધું હરગી જ ગયું છે અંદર. અમુક હજુ થોડું લીલું છે. આગું પાછું કરીએ આપણે, હરગી જાય તો બરાબર છે. આગ તો પકડી છે થોડી. કાઉન્ડી આપણે જઈએ અંદર. આપણા બધા બંકાવ છે કન બધા પતી ગયું છે અંદર. એ બધા બાયના જ આવી છીએ.
હાય ગાઈસ આ થોડું હલાવી દીધું હોય સારું હતું કરશન જાય છે હંકોરવા માટે કારણ કે થોડો જુહો વધારે હતો એના હિસાબથી આગ થોડી પકડી પાડે એટલે હરગી જાય રહ્યું. તો મિત્રો આજનું કામકાજ આપણું આટલું જ હતું, ઢગલા બારવાનું. હવે બીજું કામકાજ બાકી છે હજુ, બીજું કાલના બ્લોગમાં આવશે. બીજું આજે બધા આવી ગયા છે આપણા મંદિર કાન. અમારી ચેનલ શું નામ છે? નરેન્દ્રસિંહ 302 મારો ગુજરાતી બ્લોગ. નરેન્દ્રસિંહ 302 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અમારા જેવા નાના ક્રિએટરોને મદદ કરો તો અમે થોડા ઘણા આગળ જઈએ અને આવું થોડું પુણ્યનું કામ કરીએ. શું કહેવું નરેન્દ્રસિંહ? મિત્રો તમને અમારો બ્લોગ કેવો ગમ્યો કમેન્ટમાં જણાવજો મને. મળીએ તમને અમે નેક્સ્ટ બ્લોગમાં. જય રામાપીર, જય શ્રી રામ.